એટલે 5 ખોપડીઓ આગળ ધરી કે જોઈ લે, આ પાંડવોની 5 ખોપડીઓ ભેગી લઈને આવ્યો છું. દુર્યોધન કહે છે 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. આવા દુર્યોધન કેટલાય છે જો જગતમાં, કે ઓલાનું સારું થાય ત્યાં સુધી મને હક ન થાય. લે, બીજાનું ખરાબ કરવાની ભાવના કરવી એના કરતાં પોતાનું સારું કેમ થાય એની પ્રવૃત્તિમાં જરાક સમય વિતાવો, તમારું ભગવાન કલ્યાણ કરશે. પણ આપણે તો આપણું સુખ ગોતવા કરતાં પણ બીજાને દુઃખ કેમ પડે એની આપણે તૈયારી રાખીને બેઠા હોઈએ છીએ. અને એવા સમયે અશ્વત્થામાએ એક વચન આપી દીધું કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. અશ્વત્થામા નીકળી જાય છે. પાંડવોને મારવા માટેની યુક્તિ કરે છે અને એને મારવાની યુક્તિ કરનાર વિચાર કરે છે કે હું અર્જુનની સામે સામી છાતી તો લડી શકું એવો છું નહીં. કરું શું અને મારવા કેમ? એટલે એક યુક્તિ નક્કી કરે છે કે જ્યારે પાંડવો રાત્રિના સમયે સૂઈ જાય ત્યારે નિંદ્રમાં એને મારી નાખો. રાતનો સમય થયો, જમી પરવારીને પાંડવો સુવા જતા હતા. એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈઓ, આપણે તમારા શું નથી, આપણે આજ બહાર જવું છે. એટલે કૃષ્ણ ભગવાનની સાથે પાંડવો ચાલતા થઈ ગયા. દ્રૌપદીના 5 દીકરાઓને પણ ભગવાને કહ્યું તમે ચાલો. પણ યુવાનીમાં થોડીક મગરૂરી હોય. હું આમ શનો કરું, મને કોઈ કેમ ન કરું, હું તો મને ફાવે એમ કરું. મને ફાવે એમ કરવું હજી કઈ સારું છે, બાકી મન ફાવે એમ કરવું નહીં ક્યારે. જો મન ફાવે એમ કર્યું તો મન ફાવે એમ કરવાનો એક જ માત્ર પરિણામ આવશે, દુઃખ અને પછતાવો. તો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને લઈને નીકળી જાય છે. જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં દ્રૌપદીના 5 કૌમાર અવસ્થાના દીકરાઓ સૂવે છે. રાત્રિના સમયે અશ્વત્થામા આવે છે અને ઓરડામાં જાય છે. 5 પાંડવોને સૂતેલા જોયા અને એક ખડગના પ્રહારથી 5 પાંડવોના મસ્તક જુદા કર્યા છે. રક્તની ધારાઓ વહી ગઈ છે. 5 ખોપડીઓની 5 એ મસ્તકોના વાળની ચોટલી બનાવીને રાત્રિના સમયે દુર્યોધન પાસે જઈને કીધું અશ્વત્થામાએ કે દુર્યોધન, પાંડવો હવે જગતમાંથી રહી, આવે તો શાંત થઈ જા. દુર્યોધન કહે છે અશ્વત્થામા, ભાનમાં તો છો ને. પાંડવોને મારવાના છે કે જેણે દાદા ભીષ્મને બાણશૈયા આપી છે, જે અર્જુને દાનેશ્વરી કર્ણને, મહારથી કર્ણને માર્યો છે. મહાભારતમાં લખ્યું છે મહારથી કોને કહેવાય? 10,000 સૈન્યનું તે સંચાલન કરી શકે એવી તાકાત જેનામાં ધરાવતો હોય એવો માણસ મહારથી છે. 10,000ની સેનાનું. જો કે અહીંયા તો એવડી મોટી સેના હતી, એની વાત ન પૂછો. 18 અક્ષોહિણી સેના. મહાભારતમાં માપ લખ્યું છે 21,965 એવો કંઈક સમથિંગ આંકડો છે. એટલે એટલા ઘોડાઓ હોય. એટલા હાથી હોય. 1 લાખ કરતાં વધારે પગથી ચાલનારા સૈનિકો હોય. આવું સરવાળો કરો ત્યારે 1 અક્ષોહિણી સેના થાય. આવી 18 અક્ષોહિણી સેના હતી. હવે તમે કલ્પના કરો માણસો કેટલું હશે.
અને એ માણસો કરતાં મેન વસ્તુ એ છે કે એનો રસોઈયો કેવો સારો હશે, એનો રસોઈયો કેટલો નિપુણ હશે. કારણ કે યુદ્ધ હવારે ચાલુ થાય તો એ તો ખબર હોય કે ભાઈ આટલા જણા છે, પણ સાંજે ઘેરે કેટલા આવશે કેમ ખબર પડે, તોય માળું વધે નહીં ઘટે નહીં. લે, આવો નિપુણ રસોઈયો હતો. એટલે દુર્યોધન કહે છે કે તમારી અશ્વત્થામાં ભૂલ થતી હશે, એટલે 5 ખોપડીઓ આગળ ધરી કે એટલે જોઈ લે, આ પાંડવોની 5 ખોપડીઓ ભેગી લઈને આવ્યો છું. ત્યાં જુએ છે 5 પાંડવોની ખોપડીઓ ન હતી, 5 દ્રૌપદીના દીકરાઓની ખોપડીઓ હતી. દુર્યોધન દુઃખી થઈ જાય છે, અમારી પાછળ કોઈ શ્રાદ્ધ નહીં કરે એવું થઈ ગયું. અશ્વત્થામાને પણ પછતાવાનો પાર ન રહ્યો. એટલે મેં ગઈકાલે એક પંક્તિ ગાઈ હતી, बचन दिया सोचा नहीं, होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. वचन दिया सोचा नहीं. અશ્વત્થામાએ વચન આપી દીધું કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે, અને પોતાના વચનને પૂરું કરવા આંધળો બનેલો એ અશ્વત્થામા પાંડવોને મુખ પડતા અને પાંડવોના 5 દીકરાઓના મસ્તક કાપી નાખ્યા છે. અને પછી જ્યારે ખબર પડી કે આવું થઈ ગયું મારાથી, ત્યારે પછતાવાનો પાર ન રહ્યો. આ કથા આપણને એ સમજાવે છે કે કામ કરતા પહેલા 100 વખત વિચારવું, પછી એકવાર કામ કરવું. પણ આપણી વૃત્તિ એવી છે, પેલા કામ કરી નાખો, પછી નિરાતે બેઠા બેઠા વિચારશું કે હવે શું થાય. આવું ન કરશો. પહેલેથી વિચારીને કામ કરીએ. અને જે માણસોએ વિચારીને કામ કર્યા છે ને જગતમાં કોઈનો ડર નથી રહ્યો. નથી બીક કોઈની મને આ જગતમાં. કોઈ મહાત્માજી એક મહાપુરુષને પૂછ્યું કે એ મહારાજ તમે ડરતા નથી કોઈથી? તો કે ના, નથી, કોઈની બીક નથી મને. શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને ફાવે ત્યાં, મને ગમે ત્યાં હરું છું, ફરું છું. પણ તમને કોઈની બીક નથી? તમને જ્યાં ગમે ત્યાં હરો ફરો છો? અને ત્યારે મહાત્માજી કીધું કે ના, મને કોઈની બીક નથી. તો કે કેમ? તો કે વિચારી વિચારીને ડગલા ભરું છું. મારા પગને ઉપાડતા પહેલા વિચારું છું કે મારે કેમ પગ મૂકવો જોઈએ, મારે ક્યાં જવું જોઈએ. જે માણસ વિચારીને પોતાના ડગલા ભરે ને, એની જિંદગીમાં પછી કોઈનાથી ડરવાની જરૂર નથી. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. આ બાજુ વહેલી સવારમાં દ્રૌપદી જાગ્યા છે, દીકરાઓ જાગ્યા નહીં. એટલે દ્રૌપદી પોતાના સંતાનોને જગાડવા જાય છે, અને સંતાનો જ્યાં જગાડવા જાય તે માત્ર મસ્તક વિહોણા ધડ જોયા છે. દ્રૌપદી અતિ કલ્પાંત કર્યું. માં કુંતા પણ કલ્પાંત કરવા માટે આવ્યા છે, એ પણ રડી રહ્યા છે. દ્રૌપદીએ કપાળ કૂટ્યું છે કે મારા દીકરાઓને કોણે મારી નાખ્યા હશે. થોડી જ ક્ષણોમાં ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવે છે. અને એ 5 પાંડવોને જ્યારે લઈને આવ્યા, અર્જુન આ દ્રશ્ય જુએ છે, ભીમસેન પણ આ દ્રશ્યને જુએ છે. અને દ્રશ્યને જોયા પછી ભીમસેન પોતાની હથેળી મસળી રહ્યા છે, અને અર્જુન દ્રૌપદીને પ્રશ્ન કરી રહ્યા છે, પાંચાલી કોણે કર્યું આ?
દ્રૌપદી કહે છે, મને ખબર નથી કોણે કર્યું, પણ મારા દીકરાઓને ઊંઘમાં મારી નાખ્યા છે અને મારા દીકરાઓ ભગવાનનું નામે નહીં લઈ શક્યા હોય. એ સમયે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે તારા દીકરાઓના હત્યારાને લાવી એનું મસ્તક ઉતારી ન લઉં ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. ભગવાન કૃષ્ણને સાથે લઈ અને અર્જુન પોતાના દીકરાઓના હત્યારાને શોધવા માટે જાય છે. સમાચાર મળી ગયા કે અશ્વત્થામાએ માર્યા છે. અશ્વત્થામાને પકડવા માટે જાય છે. અશ્વત્થામાને ખબર પડી ગઈ કે મને મારવા માટે અર્જુન આવે છે, તો એ પણ પોતાના રથને લઈને ભાગે છે. આગળનો રથ અશ્વત્થામાનો, પાછળનો રથ અર્જુનનો છે. અર્જુને એક બાણસર સંધાન કરીને માર્યું. અશ્વત્થામાના રથના 2 પૈડાઓને તોડી નાખ્યા છે. એના 2 પૈડાઓને તોડી અને રથમાંથી નીચે ઉતરેલો એ અશ્વત્થામા દોડતો જાય છે. અર્જુને પણ ભગવાનને કહ્યું, રથ ઉભો રાખી દો, મારે મારા દુશ્મનને પકડવો છે. અરે તો પછી રથમાં બેઠો રહે ને. અર્જુન કહે છે કે રથમાં બેઠો રહું તો મારા યુદ્ધનો ધર્મ તૂટી જાય છે. યુદ્ધનો ધર્મ છે કે દુશ્મનની પાસે જો રથ હોય તો રથમાં બેસીને યુદ્ધ કરવું, નહીં તો તમારે પણ નીચે ઉતરી જવું. અને અર્જુન અશ્વત્થામા સાથે લડે છે. અશ્વત્થામાએ પહેલા તો બ્રહ્માસ્ત્ર ચડાવ્યું એટલે અર્જુન ભગવાન કૃષ્ણ પાસે આવીને કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયમ કર. હે કૃષ્ણ, મને બચાવો, બચાવો, મને કોઈ બાળી રહ્યું છે. ભગવાન કહે છે, બીજું કંઈ નથી, એ બ્રહ્માસ્ત્ર છે. અશ્વત્થામાને માત્ર બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે છે. તારા ગુરુની કૃપા તારા ઉપર છે કે તને બ્રહ્માસ્ત્ર પાછું વાળતે શીખડાવ્યું છે. પાછું વાળ લે. અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું હતું એ બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું અર્જુને. પછી તો અશ્વત્થામાને પકડે છે, દોરડાથી બાંધે છે. જેમ પેલા બળદગાડાની પાછળ ઓલા પશુને ઢસડતા લઈ જાય એમ અશ્વત્થામાને ઢસડીને લઈ ગયા છે. અને આંખો બંધ કરી અને રડી રહેલી એ દ્રૌપદી પાસે જાય છે. અને એવા સમયે અર્જુન બોલ્યા છે કે લે પાંચાલી, આ તારા 5 દીકરાઓનો હત્યારો લાવ્યો છું, હમણાં એનું મસ્તક ઉતારી લઉં અને તારા આંસુડા લૂછાનું મારી પ્રણ પૂરી કરી દઉં. ત્યારે નીચે નજર નાખી અને એ રડી રહેલી એ દ્રૌપદીના આંખના પોપચા માંડ માંડ ઊંચા થયા છે. આંખના પોપચાઓ ઊંચા થયા અને જ્યાં નજર કરીને પોતાના દીકરાના હત્યારાને જુએ. તમે કલ્પના કરો, આપણા દીકરાને બાજુવાળાના કોઈ લોકોએ અથવા તો આજુબાજુના શેરીવાના કોઈ લોકોએ જરાક આમ ધમકાવ્યો હોય તો આપણે એની ઘરે ગયા વગર રહેતા નથી કે ભાઈ આજ કીધું, મારા દીકરાને કોઈ દી હવે બોલાવશો નહીં આવી રીતનો. આપણા દીકરાને ખાલી ધમકાવ્યો હોય તોય આપણે ત્યાં જઈને આપણે એને 2 શબ્દ કહી આવીએ. પણ દ્રૌપદીને આટલા વર્ષો પછી પણ દરેક વ્યાસપીઠ પ્રણામ કરે છે, એને યાદ કરે છે. એનું એકમાત્ર કારણ છે કે 5 દીકરાના હત્યારાને આમ જોયો, નજર ઊંચી કરી અને જોયું આ તો ઓહો, આ તો અશ્વત્થામા છે, બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે. 2 હાથ જોડી અને દ્રૌપદી પગે લાગ્યા છે અને અર્જુનને કહ્યું છે, મુશ્ચતામ મુશ્ચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. ભાગવતમાં લખ્યું છે કે અશ્વત્થામાને જોયા પછી દ્રૌપદીનું રુદન બમણું થઈ ગયું. બેવડા સ્વરે રોવા લાગ્યા છે. એટલે બધાને થયું કે પોતાના દીકરાના હત્યારાને જોયો એટલા માટે થઈ અને એને વધારે રુદન આવ્યું લાગે છે, એટલે વધારે યાદ આવી હશે. પણ દ્રુપદ સુતાએ 2 હાથ જોડીને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે.
કારણ કે આ જગતમાં વંદનથી વેર શમી જાય છે. આ દ્રશ્ય ભગવાન કૃષ્ણએ જોયું છે. ભગવાન કૃષ્ણએ આ દ્રશ્ય જોયા પછી દ્રૌપદીને કૃષ્ણ નામ પરમાત્મા કૃષ્ણએ આપ્યું છે. આટલું બધું ઔદાર્ય જોયું, આટલી બધી દયા જોઈ, આટલી બધી કરુણા જોઈ, આટલો વિવેક જોયો પછી ભગવાન કૃષ્ણ બોલ્યા, નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરો સુતમ. પોતાના ગુરુના દીકરાને પગે લાગતા જોઈ અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને પોતાનું નામ આપ્યું, કહ્યું કે હે કૃષ્ણ. કૃષ્ણ એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે દ્રૌપદી છે. કૃષ્ણ છે એ દયાના સાગર છે અને દ્રૌપદી છે દયાની દેવી છે. વાલા, આને છોડી દો. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ બ્રાહ્મણ છે, તમારા ગુરુનો દીકરો છે. અરે ગુરુનો દીકરો નહીં, સ્વયં તમારા ગુરુ છે. શાસ્ત્ર એમ કહે છે, ધર્મ એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે કે જ્યારે આ જગતમાં કોઈ ગુરુ બ્રહ્મલીન થાય ત્યારે ગુરુની ચેતના એના શિષ્યમાં આવે છે. અને કોઈ બાપ મૃત્યુ પામે ત્યારે બાપની ચેતના એના દીકરામાં આવે છે. આપણે નથી કહેતા ઘણી વખત આ હાવ એના બાપ ઉપર ગયો છે. ભાગવતીમાં શ્લોક છે, સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. પ્રજા રૂપેણ વર્તતે. દ્રૌપદી કહે છે, તમે આને મારી નાખશો તો મારા 5 દીકરાઓ મને પાછા મળશે ખરા? અને તમે છોડી દો, બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. હવે અર્જુન ફસાયા છે, હવે કરું શું? જો મારું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ, અને નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટશે. એટલે બીજું કોઈ હવે સાધન નહોતું. એટલે ભગવાન કૃષ્ણને પૂછ્યું, પ્રભુ શું કરું? આને મરાય? ભગવાન કે હા નહીં. કૃષ્ણ જેવો આટીમાં નાખ્યો બીજો કોઈ દેવ જ નથી. વાલા, ભગવાનને પૂછ્યું, પ્રભુ આને મરાય? ભગવાન કહે છે, મરાય નો મરાય. પરમાત્માનો જવાબ હતો કે આ જગતમાં આતતાઈ હોય તો આતતાઈને મારવામાં પાપ નથી, પણ એ આતતાઈ પણ જો બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનો ક્યારેય મારવો નહીં. બ્રહ્મ બંધુર ન હંતવ્ય આતતાઈ વધારનવ. બ્રાહ્મણ અવધ્ય છે, બ્રાહ્મણનો વધ ન કરવો. તો કરું શું? ભગવાન કહે છે, કામ કરો, આબરૂદાર માણસને જાનથી મારી નાખો, એના કરતા એનું અપમાન કરી નાખો, એ એને મર્યા સમાન જ લાગશે. જીવન જીવશે પણ મર્યા જેવું જીવન જીવશે. એની ખાલી આબરૂ લઈ લેવી, એને ખાલી અપમાન કરી દેવું. અશ્વત્થામાનું અપમાન કર્યું છે.
કપાળમાં રહેલો મણિ માથાના વાળ સાથે ઉતારી લીધો, અપમાનિત કરી હળધૂત કરીને એને કાઢી મૂકે છે. ચાલ્યા જાઓ, એને કાઢી મૂક્યા છે.